મિત્રો હવે ભેંસો નથી જોવામાં સામેની બાજુ તમે જોઈ શકો છો અને હવે રહી અમારા હવે પાડા આજે તું વિડીયો પાડા પર સાઉથ ની બનવાનો છે બધી બધી બાજુ આપણને નોકરી પાડો વિડીયો એ પાંચા પાંચસો છા પાંચસો બસ કે જાતે તો અને હેલો મિત્રો, તો કેમ છો બધા? તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ કે બ્લોગ્સમાં. તો મિત્રો શરૂ કરીએ આજનો નવો વિડીયો. તો મિત્રો જન્મનું આજ ચોથું રોજુ થયું તો શહેરી કરી અને હું જઈ રહ્યો છું બોરે. તો કાલે સાંજે તો ઉનાળો હતો પણ સવારથી આજે ઠંડી એટલી વધી ગઈ છે કે શિયાળો. તો થોડોક બાઇક લઈને આજે જવાથી ગાડી હાજર હતી નહીં, મારા પર લઈને ગયા છે પાલનપુર. થોડું ગાડીને કામ કરવાનું હતું, બીજું પણ થોડુંક કામ હતું એટલા માટે. તો વિડીયો તો અહીંયા જઈને ચાલુ કરવાની ઈચ્છા હતી આજે, કેમ કે જાગીને પણ ઘરે અહીંયા કહીને આવ્યો છું કે વહેલા જાગે તો ધીરે ચાલુ એ કરશે એટલે શાંતિથી મેં વિડીયો બનાવીશ. પણ અહીંયા ચાલુ કરવાની ઈચ્છા હતી પણ અહીંયા કણે શું કે બેઠક થોડીક બગડી ગઈ હતી તો સરખો કપે ઊભો રહ્યો તો બેણી ઉતારી રસ્તા વચ્ચે ઊભો રહ્યો હતો. તો મેં હું હવે અહીંયા કણે રાખી છે ગાડી ઊભી તો બેણી સરખી મેં કીધું અને વિડીયો પણ અહીંયાથી જ ચાલુ કરી નાખું. તો એટલા માટે અહીંયાથી જ વિડીયો ચાલુ કરી નાખ્યો. થોડીક નાકમાંથી પણ પ્રવાહી ચાલુ થઈ ગયું છે, ઠંડીના કારણે હાથ પણ થોડાક થઈ ગયા છે, આમ એકદમ જામ થઈ ગયા છે. તો હવે હું પહોંચી જાઉં અને 2 જણા દુવામાં છીએ એ પણ હું તમને અહીંયા જઈને હું કહું. તો હવે પહોંચી જાઉં હું ત્યાં. તો મિત્રો બોરે પહોંચી ગયો છું અને બેણી ઉતારી અને હું આવ્યો ત્યાં સુધી તો અનેડે થોડીક કેટલી 1 2 3 4 5 ધોઈ નાખી હતી. અને હવે સામેની બાજુ ગુજ્જરની દોડ બેઠા છે, ભાતમાં બંને જગાડ્યા છે નહીં. હવે અમાશે ત્યાં સુધી પછી જઈને અનેડો દોશે. તો હવે આપણે અહીંયા કને 2 જણા હતા કે ભાતમાં પણ બીમાર હતા. તો શું કરવા જાય છે? દુવા બેસે હું અહીંયા આવજો. તો ફાતમાં બોને જાગી ગયા છે, જેની થોડું તબિયત બરાબર નથી પણ હવે કમ્પ્લીટ થઈ ગયા છે. કર્યો પાડાને ખાણ અને સામેની બાજુ અંધારામાં હજી દેખાતો નથી કેમ કે લાઇટ સામેની બાજુ અહીંયા કરીને લાઇટ નથી એટલે દેખાશે નહીં. અને અનેડો તમને દેખાઈ રહ્યો હશે. જા ભેંસ ધોવા જા. તો હવે અનિલ જઈ રહ્યો છે ભેંસ બાજુ. પગ દબાઈને જાય જુઓ તમે ખાલી કઈ રીતના જઈ રહ્યો છે. હું એ વધારે લગતો જઈશ નહીં કેમ કે ભેંસને ખબર પડી જશે. અહીં જઈને બેસી ગયો એ ભેંસ તમને જો દેખાતી હશે. તો ફાતનો પણ બેસે એમની સાઈડમાં અને નીડો બેસશે બાજુમાં. પછી ભેંસ ધોઈ નાખશે એમ કરીને ભેંસ દોશે. તો ચાલો હવે હું જઈને બીજી ભેંસ ધોઈ નાખું. એમાં શું કે એમનાથી દોવાયની ફાતમાં બંધ થઈ અને બીજી તો શું મિત્રો હમણાંથી વિડીયો બનાવ્યો નહોતો એટલે થોડોક ગબડગોટો થઈ ગયો. તો બોલવામાં એટલું કે જે ભેંસ શું કે ફાતમાં બંધ સિવાય કોઈને દેતી નથી દોવા. તો અનિડો સાઈડમાં બેસી ગયો છે અને હું પહોંચી ગયો છું બીજી ભેંસ કને. તો હવે ખાણ મૂકી દઉં. ખાણ મારી બાજુમાં છે. હવે દોવાની છે અમારી કાળીવાળી છોટી. એક હાથે મૂકવામાં વજન થોડો વધારે હતો તો પાડો છોડી નાખું. આ બાજુ થોડું જે અંધારો છે ને એટલે વિડીયો સરખો બનશે નહીં. એટલે હવે હું વિડીયો શું ભેંસો દોઈ અને શાંતિથી હવે થોડોક દાડા ઉગે ચાલુ કરીશ. અને અત્યારે શું હવે ભેંસો દોઈ નાખું ફટાફટ. તો ડોલ હવે લઈ આવું અને દોવાણી કરી નાખું શરૂઆત. તો મિત્રો અહીંયા કને છેલ્લી અમારી ભેંસ ધોવાઈ ગઈ. તો આપણે દૂધ અને દાળ ઉગી જવા આવ્યો છે. તો 6:30 જેવું થઈ ગયું. હવે જ્યાં શું હવે અત્યારે નહીં પણ હવે થોડોક વિડીયો શરૂઆત કરી છે. તો અહીંયા કને હવે થોડી વાર રહીશ અને જોઈએ આજ તો ટાઈમ મળે છે તો વિડીયો સવારનું અહીંયાનું મળીએ પછી. તો મિત્રો વાગી રહ્યા છે 7:15 અને
દિવસ થઈ ગયો છે, હજી તડકો નથી પણ અજવાળું થઈ ગયું છે. અને આ બનાવે છે અમે એક બાજુ શું ગોડાઉન, જે સુકેલ ભૂસો જેવો ભરવાનો. તો ત્યાં અમારે અનીડો આરામમાં જતો રહ્યો છે, ભેંસો બીજી દોઈ કે ઠંડી બહુ છે એના કારણે. અને આ બાજુ અમારે જુસબે બીજી ભેંસ દોવાની ચાલુ કરી નાખી, જે જુસબ જ દોવે છે. તો છેટાનો ફાયદો કેમ કે ભેંસ આપણાથી પડકે રહી એટલે કદાચ ભટકે બટકે તો શું ગુજ્જર, હા ગુજ્જર શું કરશે ભેંસને. તો આ બાજુ અમારી ભેંસો દોવી ગઈ હતી, એ બધી આરામમાં છે. અને આ અમારે ગુજ્જર કારણો કે ફૂંફાડો ખોટો, એમ અમારે ગુજ્જર ફૂંફાડો મારે રહી છે. અને આ બાજુ અમારી બીજી બધી ભેંસો આરામમાં. હે એ બાંધેલી છે, હળી કાઢે તો શું થઈ ગયો. જો એ કે હે અનીડો હું પાછો ફરી ગયો ને હળી કાઢી હતી. અને હા કર જો કેટલી ખેંચીને ઊભી છે. શું કે તો આને હવે કને જઈએ તો આટલું તોફાન કરે છે તો દોવાની વાત તો દૂર રહી, એટલે દોતા તો કોઈ નથી અને દોવા દેતી પણ નથી. શું છેતરાવીને દોવી પડે, જેમ અત્યારે સવારમાં નીને દોઈ એમ. અને બીજી અમારી બધી ભેંસો અત્યારે આરામમાં છે, છૂટશે હવે. આ બાજુ અમારું દૂધ તૈયાર પડ્યું છે. તો 1 2 3 4 બેણ્યું. આ બધી અમારી ભેંસો તો હવે છૂટશે શાંતિથી, અત્યારે નહીં, થોડી વાર છોડશું. હજી અમારા કુકડા ને ઉકડા બધું બહાર અંદર જ છે, હંસલા ને એ બધું હજી કાઢ્યું નથી, તો થોડી વાર રહીને કાઢશું. મિત્રો હવે અમે છેલ્લે ભેંસોના કામમાં, ભેંસો તો દોઈ ગઈ પણ હવે થોડોક દાણ લઈને જઈ રહ્યા છે. અને જે અમારી ભેંસો છે આમ જો દોવાવાળીમાં આટલો તોફાન નથી કરતી, એટલે તો વગર આવી શું કહેવાય દો વગરની એટલે તોફાન કરે રહી. બાપો લે તો લે હે. તો આ બે ચોટ્યું છે જે ફરી ગયું છે, તો તેમની અત્યારે સેવા ચારી થઈ રહી છે. તો દાણ મૂકી દીધો તો ઓય દંડની. તો તમે આ અમારી પાડી છે. હલે હે ને થોડી વારી પણ મારી બેટી હારી નહીં, મારી ફટારી. તો આ બે અમારી ચોટ્યું. તો હમણાં શું પીંચા વારી આવ્યા છે, દાણ ખાઈ રહ્યું છે, તો તમે જોઈ શકો છો. તો અત્યારે શું કે દાણ એમને મૂકે છે, તો શું કે દોવામાં સારું જ્યારે જે વીએ ત્યારે આમ દૂધ કરે, અત્યારથી ચાકરી કરેલી હોય તો. બાકી તમારી આ ભેંસો તમે જોઈ રહી જ છે. તો મિત્રો ભેંસોને છોડવાની શરૂઆત થઈ ચૂકી છે. તો જુસબ એક બાજુ છોડી રહ્યા છે અને હું આવી ગયું છું આ બાજુ. તો હવે શું કે પગફારો કરશે મારી ભેંસો, એક હાથે ફાવશે નહીં અને છોડી નાખી. છૂટી ગઈ પૂરી. આ મારે પિન્ટુ, આ તુઓ. અમારા કાયડી
તો મિત્રો બધી ભેંસો વાળા પૂરી નાખી છે. અહીંયા કઈ અંદર છૂટી રહેશે હવે. અને આપણે કુકડા કાઢીએ આપણા અંદર બોરના. તો મિત્રો હવે ભેંસો જતી રહી વાડામાં સામેની બાજુ તમે જોઈ શકો છો. અને હવે રહી અમારા હવે પાડા. તો આજે ફૂલ વિડીયો પાડા ઉપર ને ભેંસા ઉપરની જ બનવાનો છે. કેમ કે આપણે શું કે સવારમાં ટાઈમ મળતો નથી, આજે થોડોક મળી ગયો છે તો આજે વિડીયો બની નાખીએ. તો હવે પાડા બધા જઈ રહ્યા છે ડીસા નીચે. તો એક વાંધી નાખ્યો, એક ભેંસ તો બહાર રહી ગઈ. તો બે પાડા જતા રહ્યા અને એક આ બાજુ ભૂરો પાડો રહ્યો છે. તો આપણે છોડવાનો થતો નથી, આપણે ઓલગ જ બનાવશું. અમારી બે પાડી પણ હું તમને બતાવી દઉં. તો એક આ પાડી છે 9 વર્ષની, એક આ રહી. તો બેન આ બધા પાડા છે. અને એક સામેની બાજુ જે પહેલાં તમે પાડી તો જોઈ જ હશે, એ પણ હું તમને બતાવી દઉં. અને શું ફડકે થોડી. તો આ રહી એ પાડી. શું આ સ્વેટરના કારણે બ્લેક સ્વેટર ને પઠાણ હું પહેરતો નથી, પણ આજે ગઈકાલે પહેરી હતી તો આજે એ પઠાણી જ છે. તો શું કે પઠાણીને એમને અને સ્વેટરની બધું શું અલગ લુક થઈ જાય આખો. એટલે બધાએ ભેંસો ને બધાએ એવો રિએક્ટ કરી રહ્યા છે પાડીને બધાએ. અને તમે જોઈ શકો છો કેટલી બે સામે 3 પૂરી તમે આગળ જોઈ 4 અને એક અહીંયા કને છેલ્લે બાંધેલી છે. તમે આ 5 પાડી તમે જોઈ શકો. આ એ શું કે ભડાક છે. આ એક પાડી ને 5 પાડી છે અમારે ટોટલ. તો આજે બતાવી ગઈ. હવે બધી દિશા નીચે બાંધેલી છે. આ પણ અમારે ખડરીનો પાડો આવી ગયો. તો મિત્રો આ પૂરા પાડાને મેં 60 પાડો રાખવાનો હતો અમારી ભેંસા માટે, પણ સિંગડે જતા થોડોક બગડી ગયો. એટલે હવે કદાચ નહીં રાખીએ, જોઈશી તો હજી. પણ સિંગડેથી બગડેલો છે એટલે રાખવાનો થતો નથી. તો હવે આવતી સાલ નવો પાડો લાવશું. કેમ કે હવે આ તો રહ્યો નહીં ને આટલી ભેંસા વચ્ચે એક પાડો તો જોશે જ નવો. તો મિત્રો શરૂઆત થઈ રહી છે અમારા કુકડા કાઢવાની. અને હવે દરવાજો ખુલ્લો રહ્યો છે. અને આજે ગણીએ નાખી કેટલા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 25 એક બાજુના 25 થયા. હવે બીજી બાજુ અમે આવી ગયા છીએ. બીજો ખુડા છે ત્યાં, તો ત્યાં હવે નીકળી રહ્યા છે. તો અહીંયા કમી પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 એક નીકળી જાય 20. હવે 20 ને 20 40 ને 5 આગળ વધારે 45 ને 2 આમાં છે. 2 છે 3 છે એમાં 3 એટલે 48 કુકડા છે અમારા બોરના. અને દાણા નખાઈ રહ્યા છે. અને આવી ગયો મારે કાબરો. તો નાખો હાલો રે. હજી અમારા નવો કૂતરાનો કોઈ નામ પાડ્યો નથી, પણ અમારી કાબરાની નસલમાંથી રાખ્યો છે. તો મિત્રો આમાં સિવે બેસાડ્યું છે 3 ટોપલીમાં. તો બીજી તો ટોપલીમાંથી ઈંડા ગાડી નીચે પાડી દીધા છે. અને એ લેવાય મેં નહીં, એટલે ભલે નીચે બેઠી હોય. અને એક કમ્પ્લેટ નીચે બેઠી. આ બાજુ બતાવી દઉં હું તમને સસલા. તો 2માંથી 3 5 સસલા થાય
પણ બીજા બચ્ચા અંદર નીકળતા નથી નીકળ્યા અંદર હે તો શું કે બચ્ચા નીકળતા નથી 3 બચ્ચા હે બટમાં રહે અંદર કે મતલબ કે મહિના ઉપરના હશે 1 કે 2 વાર જોવા મળ્યા મને જ તો જ્યારે નીકળશે ત્યારે તમને બતાવશું તો મિત્રો દૂધ લઈ અને હું નીકળી ગયો છું ઘર બાજુ 7:30 જેવું થઈ ગયું છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે આ બાજુ અમારું જીરું વાઢ્યું પણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે તો જેને વાઢશું તો શરૂઆત કરશું ત્યારે બતાવશું ત્યાં ઘણા છૂટી જાય છે ટાઈમ મળતો નથી મતલબ કે આમ ઉતારવાનો ટાઈમ મળતો એડિટિંગમાં પછી રહી જાય છે એડિટિંગમાં રહી જાય એટલે પછી ઉતારવાનું રહી જાય છે પણ શું કાંઈ બને શકે એટલે હવે મૂકીએ છીએ તો લાઈક સબસ્ક્રાઈબ તો સપોર્ટ કરતા રહેજો શું કે આપણું હરોળો ગાડું ચાલી જાય હવે પહોંચી જઈએ મિત્રો જઈએ વચમાં માહોલ જોતા જોતા જઈએ તો મળીએ પછી તમે તો બોરેથી આવી ને પછી મેં દૂધ ભરે હતું અને પછી અત્યારે 9:30 જેવું થઈ રહ્યું છે અને સાફ સફાઈ બધી થઈ ગઈ અને ભોંયતળીઓ અત્યારે સુકાઈ રહી છે મશીન પણ થઈ રહ્યા છે ને અમારું બધું કામ બધું પતી ગયું તમને બતાવી દઉં એ કેટલું થયું તમારું દૂધ થયું છે 4000 મતલબ કે 4108 લીટર થયું છે 4000 ઉપર 4108 લીટર પર 4000 બોલી ગયો તો 4108 લીટર થયું છે રવાનગી પણ અમારી તૈયાર છે સેસી કમ્પ્લીટ હવે ટેન્કર આવે ટેમ્પરેચર પણ આવી રહ્યું છે ટેન્કર આવે દૂધ ભરીને રવાનું થઈ જશે તો ટેમ્પરેચર ઉપર તમને બતાવું કેટલું આવી રહ્યું છે અને કેટલું આવશે તો ટેમ્પરેચર 8 આવી રહ્યું 8 તો ટેમ્પરેચર 8 છે અને 4 પાસે ઓટોમેટિક બંધ થઈ જશે તો મિત્રો આપણો આ બધું અહીંયા કામ પતી ગયું બ્લોગ પણ આપણો અહીંયા પૂરો કરશું તો મિત્રો આ હતો આજનો વિડીયો આશા રાખું તો વિડીયો તમને સારો લાગ્યો છે મળશું આગલા વિડીયોમાં નવા વિડીયો સાથે એક સારા વિડીયો સાથે અત્યારે મને રજા આપો